વૈદિક ગણિત કાર્યશાળા જૂનાગઢમાં 2 દિવસીય વિશેષ કાર્યક્રમનું ઉદ્ઘાટન। શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ ગુજરાત પ્રાંત અને ખાનગી શાળા સંચાલક મંડળ મેંદરડા દ્વારા આયોજિત વૈદિક ગણિત કાર્યશાળાનું ભવ્ય ઉદ્ઘાટન સવારે 8 વાગે અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલ જીપી હાઈસ્કૂલ કેમ્પસ મેંદરડા ખાતે દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે કરવામાં આવ્યું। વિક્રમ સંવત 2082ની કારતક સુદ ચતુર્દશી અને પૂર્ણિમા 4 અને 5 નવેમ્બરના પવિત્ર દિવસોમાં યોજાયેલી આ કાર્યશાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિત પ્રેમીઓનો ઉત્સાહપૂર્ણ સહભાગ નોંધાયો। કાર્યશાળામાં વૈદિક ગણિતના અભ્યાસક્રમની વિગતો પણ રજૂ કરવામાં આવી, જેમાં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓ માટે પરમ મિત્ર, બીજાંક, સરવાળો બાદબાકી અને ગુણાકારની સરળ પદ્ધતિઓનો સમાવેશ છે। આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યેનો ડર દૂર થશે અને તર્કશક્તિ, સ્મૃતિશક્તિનો વિકાસ થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો। આ કાર્યક્રમનું સંચાલન દીપકભાઈ બલગાણીયા દ્વારા કરવામાં આવેલ। બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ। તારીખ 4 નવેમ્બર અને 5 નવેમ્બરના રોજ ખાનગી સંચાલક મંડળ મેંદરડા ખાતે આવેલી જીપી હાઈસ્કૂલની અંદર વૈદિક ગણિતની કાર્યશાળા શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સંયુક્ત ઉપક્રમે યોજાઈ, જેની અંદર 50 જેટલા શિક્ષકો પ્રતિભાગી તરીકે જોડાયા અને આપણી જે વૈદિક પરંપરાઓ સાથે જોડાયેલા વૈદિક ગણિતના 16 સૂત્ર, 13 ઉપસૂત્ર અને વૈદિક ગણિતથી વિદ્યાર્થીઓને કેવી રીતે રમૂજ સાથે આપણે ભણાવી શકાય તે માટેની દ્વિદિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મુખ્ય તજજ્ઞ તરીકે ડૉક્ટર સમીર પંડ્યા, સરકારી વિજ્ઞાન કોલેજ ગાંધીનગર અને વૈદિક ગણિત પ્રાંત સંયોજક શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ અને ડૉક્ટર કંદર્પ ચાવડા જે SLU ગર્લ્સ કોલેજ અમદાવાદ ખાતે અધ્યયન કાર્ય એકાઉન્ટન્સીમાં કરાવે છે અને શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસના સહઆયોજક બંનેના સંયુક્ત રીતે અહીંયા આગળ વર્ગ લેવામાં આવ્યા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક શિક્ષકોએ વૈદિક ગણિતના અધ્યયન કાર્યને સ્વીકાર્યું, માણ્યું અને એમના સફળ પ્રતિભાવો અહીંયા રજૂ કર્યા। ધન્યવાદ।